વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 19માં આપણે માનવ વિકાસની અંદર કેટલીક મહત્વની બાબતો વિશે ચર્ચા કરેલી, જેમાં માનવ વિકાસનો અર્થ, માનવ વિકાસ એટલે શું, માનવ વિકાસના અહેવાલો અને માનવ વિકાસ સામેના પડકારો આપણે ત્રીજા લેક્ચરની અંદર હવે જોવાનું છે. તો સામાન્ય રીતે એમ કહેવાય કે કોઈ પણ ક્ષેત્રની અંદર, કોઈ પણ દેશની અંદર જો માનવ વિકાસ સાધવો હશે તો એની સામે કેટલાક પડકારો છે, અને તે પડકારોના ભાગરૂપે જે મહત્વની 3 બાબતો ઉપર ધ્યાન દોરવામાં આવ્યું છે, તેમાં એમ કહેવાય કે સ્વાસ્થ્ય, બીજા નંબરમાં લૈંગિક સમાનતા એટલે કે સ્ત્રી પુરુષ સમાનતા, મહિલા સશક્તિકરણ, આવા મહત્વના પાયાઓ ધ્યાનમાં રાખી અને માનવ વિકાસ સાધવા માટે પ્રયત્ન કરવા જોઈએ. તો અહીંયા આપણે ભારતના સંદર્ભમાં જ્યારે વાત કરવા માટે જઈએ છીએ ત્યારે આપણે એમ કહી શકીએ કે ભારતની અંદર સૌથી પહેલા આરોગ્યના ક્ષેત્રે એટલે કે સ્વાસ્થ્યના ક્ષેત્રે ભારતે હજી ઘણું કરવાનું બાકી છે. પણ તેમ છતાંય આઝાદી પછીના આટલા વર્ષોની અંદર ભારતે સ્વાસ્થ્યના ક્ષેત્રે ઘણી બધી પ્રગતિ હાંસલ કરી છે. તો આ સ્વાસ્થ્યના સંબંધની અંદર કેટલીક બાબતો વિશે આપણે ટૂંકમાં અહીંયા આપણી ટેક્સ્ટબુકના આધારે ચર્ચા કરવાની છે. તો એમ કહેવાય કે આરોગ્ય વ્યક્તિના જીવન માટે જરૂરી અને કિંમતી મૂડી છે. જો આપણું સ્વસ્થ શરીર રહેશે તો કોઈ પણ ક્ષેત્રની અંદર આપણે કામ કરી અને સ્વસ્થ રહી શકશું. પરંતુ શરીર જ જો સ્વસ્થ ન હોય તો કોઈ પણ આર્થિક ઉપાર્જનની બાબતોની અંદર હંમેશા આપણે પાછીપાની કરતા હોઈએ છીએ. માટે એમ કહેવાય કે વ્યક્તિના જીવન માટે સૌથી જો કોઈ મહત્વની બાબત હોય, કિંમતી બાબત હોય તો તે આપણું આરોગ્ય છે. વ્યક્તિનું કુટુંબ, સામાજિક જીવન ઉત્તમ બને તે માટે સૌથી પહેલા તેનું સ્વાસ્થ્ય સારું રહે તે ખૂબ મહત્વનું છે. સ્વાભાવિક છે મિત્રો કે આપણા ઘર પરિવારની અંદર, આપણા કુટુંબની અંદર દરેક વ્યક્તિનું સ્વાસ્થ્ય જો સારું હોય તો જે આવકના અમુક ભાગ છે આપણી આર્થિક પ્રગતિ તરફ આપણે કામ કરી શકીએ. પરંતુ મોટા ભાગે ઘણીવાર એવું બનતું હોય કે આવકના સ્ત્રોતના પ્રમાણની અંદર આપણું સ્વાસ્થ્ય વારંવાર કથળતું હોય, આરોગ્ય આપણું કથળતું હોય તો આપણી આવકનો મોટો ભાગનો હિસ્સો એ આપણે આરોગ્ય પાછળ ખર્ચવો પડે છે, અને એના કારણે આપણે પછાત રહી જઈએ છીએ, ગરીબ થઈ જઈએ છીએ. તો આ સ્વાસ્થ્યની બાબતમાં અહીંયા થોડું ધ્યાન દોરવામાં આવ્યું છે કે ભારત સહિત વિકસતા દેશોમાં આરોગ્ય નીતિઓએ વસ્તી વૃદ્ધિ, સામાન્ય રોગો, કુપોષણ, અપંગતા, એડ્સ જેવા જે ચેપી રોગો, માનસિક રોગો અને તેને સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કે વિશ્વના જે વિકસિત દેશો છે આ દેશોની અંદર કેટલાક જીવલેણ ચેપી રોગો ઘર કરી ગયા હતા, અને એને અટકાવવા માટે કેટલીક મહત્વની રસીઓના સંશોધનો કર્યા, અને એ બાલ્યાવસ્થાથી જ એ રસી બાળકોને આપી દેવામાં આવે કે જેથી કરીને આવા રોગના ભોગ ન બને. એટલે આપણે કહેવું હોય તો કહીએ કે આરોગ્ય ક્ષેત્રે કરેલ ખર્ચ માત્ર જીવનની ગુણવત્તા વધારવા માટે છે એવું નથી, પરંતુ માનવ સંસાધન વિકાસનું એક રોકાણ છે કે જેટલા આરોગ્ય માટે આપણે આપણો પોતાની રીતે સામાન્ય આપણા પરિવારની માટે જો ખર્ચ કરશું તો એ આપણી સૌથી મહત્વની મૂડી છે. ઘણા પરિવારોની અંદર આપણે જોતા હોઈએ છીએ કે આપણે આજુબાજુના વિસ્તારોની અંદર કે બાળકો અથવા તો ઘર પરિવારમાં એક વ્યક્તિ બીમાર જ હોય સતત, અને એના કારણે જે આવકનો ભાગ હોય એમાં જતો રહેતો હોય છે, એટલે એનો વિકાસ રૂંધાતો હોય છે. તો વિકાસ કરવા માટેનું એક સૌથી મહત્વનું આપણું આરોગ્ય સારું હોય તો એ રોકાણ છે. બીજું, બાળ રસીકરણ કાર્યક્રમમાં ઓપીવી એટલે કે પોલિયો માટે રસીકરણના કાર્યક્રમો બાલ્યાવસ્થાથી જ કરવામાં આવે છે. બીસીજી ક્ષય માટે છે. હેપેટાઇટિસ બી ઝેરી કમળો ન થાય તે માટેની છે. પછી ડીપીટી ડિપ્થેરિયા, મોટી ઉધરસ, ધનુર માટે ઓરી, MMR અને ટાઇફોઇડ વિરોધી રસી બાળકોને આપવાથી બાળ આરોગ્ય અને બાળ મૃત્યુ દરમાં ઘણો સુધારો લાવી શક્યા છીએ. મતલબ એ છે કે
બાલ્યાવસ્થાથી આવા રસીકરણના સરકાર દ્વારા કાર્યક્રમો કરી અને ફરજિયાત રસી બાળકોને આપવાથી ગમે તેટલી ઉંમર થાય ત્યાં સુધી આવા રોગથી એ બચી શકે છે અને બાળ મૃત્યુનું પ્રમાણ પણ ઘટી જાય છે. પરિણામે એમ કહેવાય કે આજે બાળ મૃત્યુ દરમાં ઘણો સુધારો થયો છે. બીજું, આયોડિન, વિટામિન અને લોહ તત્વની ઉણપ સામે ઝુંબેશ ચલાવી રહ્યા છીએ. આપણે પ્લેગ, શીતળા, રક્તપિત્ત અને પોલિયો નિર્મૂલ કરી શક્યા છીએ. ઓરી, અસબડા, મેલેરિયા માનવી લાંબુ, તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી રહે તે માટે આવા વિવિધ પ્રકારના કાર્યક્રમો કરી અને વિવિધ પ્રકારના રસીકરણના કાર્યક્રમો યોજી અને બાળકો સુધી આ રસી પહોંચાડી, ઘરે ઘરે રસી પહોંચાડી અને એના બાળકોનું મોટી ઉંમર સુધી એનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે કાર્ય થઈ રહ્યું છે. તો લોહ તત્વની ઉણપ હોય તે માટેની ઝુંબેશો ચાલે છે. રક્તપિત્ત હોય, શીતળા હોય, પોલિયો નિર્મૂલ કરી શકાય તેવા કાર્યક્રમો, ઓરી, સબડા, મેલેરિયા, ડેન્ગ્યુ, કમળો, કોડ, ક્ષય, મધુપ્રેમ એટલે કે ડાયાબિટીસ અને કેન્સર, હૃદયરોગ વગેરે પર નિયંત્રણ સાધી શક્યા છીએ. સરેરાશ આયુષ્યમાં વધારો થયેલ છે. તેમ છતાં ભારતમાં ઘણા રાજ્યોમાં વસ્તી વૃદ્ધિ દર ઘટાડવા માટે ઊંચા પ્રજોત્પત્તિ દરને ઘટાડવો એ આરોગ્ય ક્ષેત્ર માટે મહત્વનું લક્ષ્ય બની રહ્યું છે. પરિણામ એ આવ્યું છે લાંબા ગાળે કે આપણા દેશની અંદર અથવા તો વિકસિત રાષ્ટ્રોની અંદર દિવસે દિવસે આવા શીતળા છે, મેલેરિયા છે, પછી ડાયાબિટીસ છે, હૃદયરોગના પેશન્ટો છે, આવા તમામ રોગો ઉપર એની યોગ્ય સ્વાસ્થ્ય સંબંધિત તપાસ કર્યા પછી એને લાંબા સમય સુધી જીવી શકે તેવું આપણી પાસે આજે દવાઓનું નિર્માણ થઈ ચૂક્યું છે. પણ તેમ છતાંય આપણે એમ કહેવું હોય કે જે રાષ્ટ્રની અંદર દિવસે દિવસે વસ્તીનું પ્રમાણ વધી રહ્યું છે એ વસ્તીનું પ્રમાણ ઘટાડવા માટે થઈ અને કેટલાક રાજ્યોમાં એના વિશે ખાસ ઝુંબેશો ચલાવવામાં આવી રહી છે. સ્વાભાવિક છે કે નાનું કુટુંબ સુખી કુટુંબ એવી એક આપણી સામાન્ય કહેવત છે અને કહેવતના આધારે આપણે એમ કહીએ કે ઘરની અંદર ઓછા બાળકો હોય, કુટુંબના ઓછા સભ્ય સંખ્યા હોય તો એનું સમગ્ર આર્થિક ઉપાર્જનની પ્રક્રિયાનું કાર્ય અથવા વપરાશનું કાર્ય એ યોગ્ય રીતે ચાલી શકે. તો આ બાબતે આજે જન્મદરના પ્રમાણમાં ઘટાડવા માટે સરકાર દ્વારા કેટલાક પ્રયત્નો થઈ રહ્યા છે. બીજું, પાણીજન્ય રોગો, શ્વસન એટલે કે શ્વાસને લગતા રોગો, કુપોષણ વસ્તી માટે મુશ્કેલી ઊભી કરી છે. આજે દિવસે દિવસે આપણે આની પહેલાના પ્રકરણમાં જળ સંસાધનના ભાગની અંદર આપણે જોયું હતું કે હજી ભારતના ઘણા શહેરો અને ગામડાઓની અંદર પીવા યોગ્ય પાણીનો અભાવ છે અને એના કારણે જળજન્ય જેવા રોગોનું નિર્માણ થતું જોવા મળે છે. બીજું, આ જળજન્ય રોગોથી બચવા માટે, શ્વાસના રોગોથી બચવા માટે કુપોષણ, જન્મતા બાળકો નબળા હોય એને યોગ્ય પોષણ, માતાના ગર્ભમાં જઈને યોગ્ય પોષણ મળી રહે તેવા જો પ્રયત્ન કરવામાં આવશે તો તંદુરસ્ત બાળકનું નિર્માણ આપણે કરી શકશું અને ભવિષ્યનો એક ભારતનો નાગરિક એ તંદુરસ્ત બની શકશે. બીજું, મહિલાઓ, બાળકો અને ગરીબ લોકો માટે પોષક તત્વોની ખામી, મૂળભૂત ખનિજો, કેટલાક વિટામિનો અને પ્રોટીન ઉણપ સ્ત્રીઓ અને બાળકોના અટકેલા કે અધૂરા વિકાસ માટે મુખ્યત્વે જવાબદાર છે. ઘણીવાર આપણે આજુબાજુના ઘણા વિસ્તારોની અંદર કોઈ એકદમ દુબળા પતળા જતા હશું, કોઈ કુપોષણના કારણે એનો વિકાસ નહીં થયો હોય, કોઈ સતત રોગના ભોગ બનેલા હશે. તો આવા જે વ્યક્તિઓ છે એ કુપોષણના ભોગ બનેલા છે અને એ કુપોષણના ભોગમાંથી બચાવવા માટે એને કેટલાક પ્રકારના વિટામિનોની ખામી હોય તો એને તાત્કાલિક પૂરી કરી અને આવા વ્યક્તિનો વિકાસ થાય તે માટે સરકાર દ્વારા અને વ્યક્તિ દ્વારા પ્રયત્ન થઈ રહ્યા છે. બીજું, ભારતની અંદર સામાન્ય રીતે મૂળભૂત ખનિજો, કેટલાક વિટામિનો અને પ્રોટીનની ઉણપથી સ્ત્રી અને બાળકોના અટકેલા અધૂરા વિકાસ માટે મુખ્યત્વે જવાબદાર છે. પર્યાવરણીય પ્રદૂષણ અને ઝેરી પદાર્થના ઉદ્ભવ રોજિંદા જીવનમાં નાના પડકારો છે. વારંવાર આપણી આસપાસના ઉદ્યોગો હોય, વાહનો હોય કે કોઈ કેમિકલ યુક્ત ફેક્ટરીઓ હોય એની અંદર વારંવાર ઝેરી ગેસના ઉપદ્રવને કારણે આપણા સ્વાસ્થ્ય ઉપર માઠી અસર થતી હોય છે અને શહેરીકરણની દોટ, ગીચ વસવાટો આ ઉપરાંત આરોગ્ય સુવિધા માટેની સમસ્યાઓ ઊભી કરી રહ્યા છે. દરેક ક્ષેત્રની અંદર તમે જાઓ, જ્યાં જ્યાં ગીચ વસવાટો છે, વસ્તીનું પ્રમાણ વધારે છે, જ્યાં ઉદ્યોગો ખૂબ નજીકમાં છે, એમાંથી વખતો ઝેરી ધુમાડો છે એ માનવના સ્વાસ્થ્યની અંદર પ્રવેશ કરે છે અને એના કારણે કેટલાક રોગો આજે દિવસે દિવસે વધી રહ્યા છે. આની પહેલા આપણે વાત થઈ હતી કે
કેટલીક કારખાનાઓની અંદર ગંદુ પાણી જે નીકળે છે એ નદીઓમાં છોડવામાં આવે છે અને નદીઓનું પાણી જમીનના તળની અંદર પ્રવેશે છે અને એ પાણી પાછું આપણે પીવા માટે ઉપયોગ કરીએ છીએ અને એનાથી કેટલાક જળજન્ય રોગોનું આજે ઉપદ્રવ વધી રહ્યો છે. તો આ બધી આવા નવા પ્રકારો ઝીલવા માટે અગાઉની આરોગ્ય કાર્યસૂચિમાં વિવિધ ધ્યાન અને ફેરફારો કરવા જરૂરી બન્યા છે. કે દિવસે દિવસે એક સમય એવો હતો કે વ્યક્તિ છે એ ડાયાબિટીસ હોય કે પોલિયો હોય કે કોઈ એવા રોગથી પીડાતો હોય એની માટે રસીકરણના કાર્યક્રમો થયા. પછી વસ્તી જ્યાં વધારે હતી તેની ઉપર નિયંત્રણ લાવવા માટે પ્રયત્ન કર્યા. ત્યાર પછી આધુનિક યુગની અંદર જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ કેટલાક રોગોનું પ્રમાણ વધતું ગયું. તો એ રોગોનું પ્રમાણ જે વધી રહ્યું છે એ રોગોને કયા કારણોસર વધી રહ્યા છે એ તપાસના અંતે જાણવા મળ્યું કે ગીચ વસવાટો ઉભા થયા છે, ઉદ્યોગોનો વિકાસ થયો છે, ઉદ્યોગોમાંથી નીકળતું ઝેરી કેમિકલયુક્ત પાણી જમીન ઉપર છોડવામાં આવે છે, હવામાં કાર્બન ધુમાડો ફેલાઈ રહ્યો છે, વાહનનું પ્રમાણ વધી રહ્યું છે. આવા બધા પ્રશ્નોને કારણે કેટલાક રોગોના લોકો ભોગ બની રહ્યા છે. તો એની ઉપર કેટલાક સુધારાઓ જરૂરી છે અને સરકાર આજે એની ઉપર નિયંત્રણ લાવી રહી છે. એટલે કે સ્વાસ્થ્ય સંબંધી વ્યક્તિનો વિકાસ થાય તે માટે જૂના રોગોને કાયમી માટે હલ કરવો, નવા રોગોનો ઉપદ્રવ ન વધે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ થતી જોવા મળે છે અને એનાથી માનવીનો જો આરોગ્ય સારું હશે તો માનવ વિકાસ સારો થઈ શકશે. ત્યાર પછી લૈંગિક સમાનતા, સ્ત્રી પુરુષ સમાનતા. હવે અહીંયા સામાન્ય રીતે ભારત જેવા એક રૂઢિચુસ્ત દેશની અંદર સમાજની અંદર કેટલીક વિટંબણાઓ પ્રવેશ કરી ગઈ છે કે સ્ત્રી અને પુરુષો વચ્ચેના ભેદભાવો આજે દિવસે દિવસે થોડો સુધાર થયેલો જોવા મળે છે. પણ એક સમયની રીત રિવાજો, રહેણી કહેણી, આપણી પરંપરાઓ, આપણી માન્યતાઓ, આ બધી બાબતોને જો તમે ધ્યાનમાં લેશો તો તમને ખ્યાલ આવશે કે ભારતની અંદર સ્ત્રી પુરુષ વચ્ચે અસમાનતા પ્રવર્તી અને એ અસમાનતાનું કારણ એ આપણા સામાજિક અધોપતન તરફ લઈ જતું અને એના કારણે લૈંગિક સમાનતા સ્થાપિત કરવા માટે સરકાર આજે કટિબદ્ધ બનેલી છે. તો ભારતના બંધારણ તમામ નાગરિકોને સમાનતા અને ન્યાયી બાંયધરી આપે છે. 2011ની વસ્તી ગણતરી અહેવાલ પ્રમાણે ભારતની કુલ વસ્તીના 48.46% સ્ત્રીઓ અને 51.54% પુરુષો છે. એ દ્રષ્ટિએ જોઈએ તો ભારત જ નહીં પણ વિશ્વના કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસમાં માનવ સંસાધન તરીકે સ્ત્રીઓની ભૂમિકા અગ્રણીય છે. હવે એમ કહેવાય કે 48% સ્ત્રીઓ હોય અને 51% જેટલા પુરુષો હોય તો આમ તો 50% હિસ્સો થયો. તો કોઈ પણ ક્ષેત્રની અંદર સ્ત્રીઓને જેટલા પુરુષો કામ કરતા હોય એટલી સ્ત્રીઓને કામ મળવું જોઈએ. પણ મોટા ભાગે ભારતની અથવા ભારત જેવા રૂઢિચુસ્ત દેશની અંદર ઠેર ઠેર જગ્યાઓ પર પુરુષો જ મોટા ભાગે વર્ચસ્વ ધરાવતા હોય તેવું આપણને ઘણીવાર જોવા મળતું હોય છે અને એના કારણે સ્ત્રીઓને યોગ્ય કામ કરવાની ક્ષમતા હોવા છતાં તે કામ કરી શકતી નથી. તો આ પુરુષ સમોવડી બનાવવાના પ્રયત્નો પણ ભારતમાં થઈ રહ્યા છે. બીજું, કોઈ પણ રાષ્ટ્રની વિકાસ માટે માનવ સંસાધન તરીકે સ્ત્રીઓની ભૂમિકા એ મહત્વની હોય છે. પરંતુ સ્ત્રી પુરુષની જૈવિક વિભિન્નતાની સાથે સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી સ્ત્રીઓના ઉછેર અને અપેક્ષાઓ અલગ હોવાથી બંનેના વિકાસ પથ પણ અલગ રહે છે. દરેકના જૈવિક પ્રક્રિયા કુદરતી રીતે બંનેની જન્મની પ્રક્રિયાઓ અને એને સ્ત્રી પુરુષ અલગ હોવાને કારણે એના ઉછેરમાં, એને સલાહ સૂચનો આપવામાં, એના પોષણમાં દરેકમાં ભિન્નતા રાખવામાં આવે છે અને એના કારણે સ્ત્રીઓનો યોગ્ય વિકાસ થઈ શકતો નથી. તો આજે પણ આપણે જોવા જઈએ તો ઘણા કુટુંબોની અંદર મહિલા ઘરકામ કે રસોડામાં રસોઈ બનાવે છે, બાળ ઉછેરનું કાર્ય કરે છે. તેના કોઈ હિસ્સો આર્થિક ઉપાર્જન કે રાષ્ટ્રીય આવકમાં ગણાતો નથી. મોટા ભાગે ભારતના કોઈ પણ ભૂમિ ભાગમાં તમે જશો તો આપણને એવું જાણવા મળશે કે સ્ત્રીઓ છે એ મોટા ભાગે રસોડાનું કામ કરે, ઘરનું કામ કરે, બાળકોના ઉછેર અને સાર સંભાળ માટેનું કામ કરે. પણ કોઈ જાહેર કે સામાજિક ક્ષેત્રોની અંદર કે સંસ્થાઓ કે સરકારી સંસ્થાઓની અંદર એ બહુ એનું ઓછું પ્રમાણ જોવા મળે છે. તો આ જે ભિન્નતા છે એને દૂર કરવા માટે સરકાર આજે પ્રયત્ન અને કટિબદ્ધ બનેલી છે. તેનો કોઈ હિસ્સો આર્થિક ઉપાર્જનમાં નહીં આવવાને કારણે દેશનો 50% હિસ્સો સ્ત્રીનો હોવા છતાં દેશના વિકાસમાં એનો હિસ્સો જોવા મળતો નથી. મતલબ એ થયો કે તેના આર્થિક હિસ્સો નહીં હોવાને કારણે
રાષ્ટ્રીય આવકમાં ગણાતો નથી. સ્ત્રીઓના કુટુંબમાં કોઈ નિર્ણય લેવાની સત્તા નહીં. બહુ સમજવા જેવું વાક્ય છે કે સ્ત્રીઓ કુટુંબની સહભાગીદાર છે, સ્ત્રીઓ દ્વારા ઘરનું સંચાલન થાય છે. તેમ છતાં ઘણા કુટુંબો એવા છે કે વ્યવહારિક કામોની અંદર અથવા તો કોઈ પણ નિર્ણય લેવાની સત્તા એ સ્ત્રીઓને ઘણા પરિવારોની અંદર આપવામાં નથી આવતી અને એનું શોષણ થાય છે. બીજું, એના તરફ આરોગ્યની અપૂરતી દેખભાળ તેમજ શિક્ષણના આર્થિક અધિકારો તેને વંચિત રાખવામાં આવે છે. એના અધિકારો છે એ છીનવી લેવામાં આવે છે. કે ઘણા ઘરની અંદર આપણા ઘણા પરિવારોમાં જોતા હોય કે બેનને નથી ભણવું, ભાઈને ભણાવો, ભાઈ કામમાં આવશે. આવી માનસિક મનોવૃત્તિ ધરાવતા લોકો જોવા મળે છે અને એના કારણે આપણે આજુબાજુના ક્ષેત્રોની અંદર મોટી ઉંમરના જે વ્યક્તિઓ હશે તમે જોજો કે નિરક્ષર છે, એને વાંચતા લખતા પણ નહીં આવડતું હોય. તો આવી આ પરંપરાઓએ આજે સ્ત્રીઓ પુરુષની અસમાનતા ઊભી કરવામાં આ મહત્વનો ભાગ ભજવ્યો છે. બીજું, દીકરા દીકરીના કપડામાં, રમતોમાં, અભ્યાસની તકોમાં તેમજ શિક્ષણના આર્થિક અધિકારો તેને વંચિત રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. ખોરાકમાં, હરવા ફરવા, આચાર વિચાર અને વ્યવહારમાં દીકરીને જુદી શિખામણો વગેરે ભેદભાવો જોવા મળે છે. સમાજની અંદર દીકરા દીકરીના કપડાની અંદર અસમાનતા જોવા મળે છે, અભ્યાસની તકોમાં અસમાનતા જોવા મળે છે, હરવા ફરવા પર એને કેટલાક પ્રતિબંધો હોય છે, આચાર વિચાર અને વ્યવહારની અંદર એની ઉપર કેટલાક નિયમો લાદવામાં આવે છે. એના કારણે સ્ત્રીઓનું શોષણ થાય છે અને સ્ત્રી વિકાસ થતો અટકે છે. ત્યાર પછી મહિલાઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાને કારણે આપણે ઘણીવાર જોઈએ છીએ કે સ્ત્રીઓના બાળ લગ્ન થઈ જાય છે, નાની ઉંમરમાં લગ્ન કરી દેવામાં આવે. ત્યાર પછી પડદા પ્રથા મતલબ લાજ કાઢવી, પછી દહેજ પ્રથા, કરિયાવર જેને આપણે સીધી ભાષામાં કહીએ છીએ. અને આ રીતે અનેક સામાજિક કુરિવાજોનો ભોગ બનતી આવી છે. સમાજમાં ભ્રૂણ હત્યા, નીચો આદરભાવ, પુત્ર જન્મ માટેની ઘેલસા, સામાજિક પરંપરાઓ અને જાતીય ભેદભાવને લીધે સ્ત્રીઓને અન્યાયનો ભોગ બનવું પડે છે. આજે તમે જોશો અથવા તો આજથી આઝાદી પછીના વર્ષોમાં જ્યારથી આપણે થોડું જાણતા થયા છીએ ત્યારથી સ્ત્રીઓ પ્રત્યે આવા અનિર્ણાયક બાબતો ઉપર સ્ત્રીઓ પર લાદી દેવામાં આવે છે. પડદા પ્રથા હોય, દહેજ પ્રથા હોય, ભ્રૂણ હત્યા કરવામાં આવે, દીકરીને દીકરા તરીકે દીકરાને વધારે મહત્વ આપવામાં આવે. ત્યાર પછી દીકરીઓને અલગ શિખામણ આપવામાં આવે અને દીકરાની સાર સંભાળ વધારે રાખવામાં આવે, દીકરીઓની સાર સંભાળ ઓછી રાખવામાં આવે. આવી અસંખ્ય બાબતોને કારણે આજે દરેક ક્ષેત્રની અંદર જોવા જઈએ તો સ્ત્રીઓનું શોષણ થયેલું જોવા મળે છે. આર્થિક, રાજકીય કે સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક ક્ષેત્ર તથા નિર્ણય પ્રક્રિયામાં અસમાનતા જોવા મળે છે. ભારતમાં મોટાભાગના રાજ્યોમાં ઉચ્ચ પદ, ઊંચી આવક, વધુ લાભ, વધુ વેતન મળે તેવા કામવાળા ઉદ્યોગો અને નોકરીઓમાં પુરુષોનું વર્ચસ્વ છે. તેમ છતાં આજે છેલ્લા ઘણા વર્ષોથી આપણે જોઈએ છીએ કે આજે રાષ્ટ્રપતિથી માંડી અને ઉચ્ચ હોદ્દાઓ પર એટલે પાયલોટની અંદર કે વિમાનની અંદર કે મિલિટરીની અંદર કે કોઈ પણ ક્ષેત્રમાં આજે સ્ત્રીઓ ધીરે ધીરે આગળ આવી રહી છે. એ આપણા દેશની એ મહત્વની બાબત એ સુધારા તરફની ગણવામાં આવે છે. સંસદમાં મહિલા સાંસદોનું પ્રમાણ માત્ર 12.2% જેટલું જ છે. સંસદ, વિધાનસભાઓ, વરિષ્ઠ અધિકારીઓ, મેનેજરો, કંપનીના ડિરેક્ટરો, વ્યવસાયિક અને ટેકનિકલ ક્ષેત્રમાં મહિલાનું ઓછું પ્રમાણ વગેરેમાં સ્ત્રી પુરુષ ભેદભાવ સ્પષ્ટ રીતે જોવા મળે છે. આમ સામાન્ય રીતે સામાજિક માળખાની અંદર આપણે જોવા જઈશું તો લૈંગિક સમાનતા સ્થાપિત કરવા માટે કેટલાક મહત્વના પરિબળો આપણી સામે ઘર કરી ગયા છે અને એ પરિબળોને જો દૂર કરવામાં આવશે તો જે ભારતની અંદર 50% જેટલો સ્ત્રીઓનો જે હિસ્સો છે એ દરેક ક્ષેત્રની અંદર આગળ આવશે તો દેશના આર્થિક વિકાસમાં પણ એ મહત્વની ભાગીદાર બનશે અને એક બાજુ સામાજિક ક્ષેત્રે સ્ત્રીઓનું શોષણ થતું અટકશે. માટે જો દેશની અંદર માનવ વિકાસ સાધવો હોય તો સાથોસાથ જેટલા પુરુષોને તક આપવામાં આવે છે, જે અધિકારો, જે ઉચ્ચ હોદ્દાઓ, જે ઉચ્ચ પદ આપવામાં આવે છે એ તમામે તમામ ક્ષેત્રો ઉપર જો સ્ત્રીઓને સ્થાન આપવામાં આવશે તો વધારે ભારત જેવા દેશ પ્રગતિ કરશે. તેમ છતાં આપણે જોઈએ છીએ કે આજે નોકરીઓની અંદર, સરકારી નોકરીઓની અંદર, સાંસદોની અંદર, વિધાનસભાની અંદર, પછી મહાનગરપાલિકાની અંદર બધા સ્ત્રીઓને ચોક્કસ અનામત કોટાઓ રાખી અને એને સ્થાન આપવા માટે સરકારે પ્રયત્ન કર્યો છે. તો આમ મિત્રો આપણે એમ કહી શકીએ કે લૈંગિક સમાનતા સ્થાપિત કરવા માટે હજી આપણે ઘણું કરવાનું બાકી છે. ત્યાર પછીનો ત્રીજો મુદ્દો આવે છે મહિલા સશક્તિકરણ. હવે
મહિલા સશક્તિકરણનો મતલબ શું? તો કે સ્ત્રીઓ સમગ્ર વિકાસની પ્રક્રિયાનું કેન્દ્ર બિંદુ છે. કોઈ પણ વિકાસશીલ રાષ્ટ્રમાં આર્થિક સશક્તિકરણ એ મહિલા સશક્તિકરણનું મહત્વનું પાસું છે. મહિલા સશક્તિકરણ માટે આર્થિક સ્વતંત્રતા અનિવાર્ય છે. એક સ્ત્રી શિક્ષિત બને તો એક ઘર, એક સમાજ અને અંતે તો એક રાષ્ટ્ર સશક્ત બને. મહત્વપૂર્ણ બાબત છે કે ભારત જેવા આપણા ભારત દેશ આ દિશામાં ડગલા ભરવાનું શરૂ કર્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે આર્થિક વિકાસની અંદર જો સ્ત્રીઓ પોતે પગપેસારો કરશે તો એનો વિકાસ થશે, દેશનો વિકાસ થશે અને સામાજિક ઘડતર થશે અને પોતાનામાં આત્મમનોબળ વધશે. માટે અહીંયા ખાસ કરીને તો એવું એક કહેવામાં આવ્યું છે કે એક શિક્ષિત સ્ત્રી જો ઘરમાં હોય તો એના સંતાનોને એટલે કે આખા પરિવારને શિક્ષિત કરશે, એને થોડું શિક્ષણ આપશે. એક પરિવાર શિક્ષિત બનશે તો એનો સમાજ શિક્ષિત બનશે, એના કુટુંબ શિક્ષિત બનશે અને કુટુંબને અંતે ઘણા બધા કુટુંબો આવા ભેગા થશે, એમાં રાજ્ય શિક્ષિત બનશે. રાજ્ય આખું શિક્ષિત બનશે તો ઘણા બધા રાજ્યો આ ભેગા થઈ અને એક રાષ્ટ્ર શિક્ષિત બનશે અને એનાથી દેશનો વિકાસ થશે. એટલે એમ કહેવાય કે એક સ્ત્રી શિક્ષિત બને તો એક ઘર, એક સમાજ અને અંતે તો એક રાષ્ટ્ર સશક્ત, શિક્ષિત બની શકે છે. બીજું, આપણા ભારત દેશે આ દિશામાં હવે ડગલા ધીરે ધીરે ભરવાનું શરૂ કર્યું છે. આજે તમે જુઓ કે દીકરીઓને ભણાવવા માટે સરકાર તરફથી સ્કોલરશીપો પૂરી પાડવામાં આવે છે અને ફી માફી કરવામાં આવે છે, સાયકલોની વ્યવસ્થા કરી દેવામાં આવે છે, હોસ્ટેલોની વ્યવસ્થા કરવામાં આવી છે. આવું ઘણું બધું સરકારી યોજનાઓ મૂકી અને દીકરીઓને વધારે શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે સરકાર આજે સતત પ્રયત્નશીલ થયેલી જોવા મળે છે. ભારતમાં વડાપ્રધાન પદે, રાષ્ટ્રપતિ તરીકે અને વિવિધ રાજ્યોમાં મહિલા મુખ્યમંત્રીઓની વખતો વખત સ્થાન શોભાયેલું છે. એટલે કે છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ, ઇન્દિરા ગાંધી એક સમયે આપણા વડાપ્રધાન હતા, ત્યાર પછી પ્રતિભા પાટીલ, આવા ટોચના સ્થાન ઉપર આજે ઘણી સ્ત્રીઓ એ આગળ આવી છે અને દેશને એક સારા નેતૃત્વ તરીકેનું એને એક આદર્શ દ્રષ્ટાંત પૂરું પાડેલું છે. બીજું, સમાજ સેવા, સાહિત્ય, પત્રકારત્વ, રમતગમત, શિક્ષણ અને અભિનય ક્ષેત્રે મહિલાઓ સક્રિય રહી છે. સમાજ સેવા, સાહિત્ય, પત્રકારત્વ, રમતગમત અને શિક્ષણ અને અભિનેત્રી ક્ષેત્ર કામ કરતી મહિલાઓને આપણે ટીવી અને ન્યૂઝ ચેનલો પર જોઈએ છીએ અને વર્તમાન પત્રો હોય કે ન્યૂઝ ચેનલો હોય કે ટીવીના માધ્યમો હોય, આ દરેક ક્ષેત્રો ઉપર આજે આપણે સ્ત્રીઓ ધીરે ધીરે આગળ વધી અને પુરુષ જેટલું સ્થાન પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્નશીલ થઈ રહી છે અને એનાથી એમ કહેવાય કે દેશના ઘડતર અને વિકાસની અંદર એને મહત્વનો ફાળો આપ્યો છે. માત્ર ખેતરમાં કે શ્રમના કાર્ય કરવાને બદલે વેપાર, વાણિજ્ય, સંદેશા વ્યવહાર તેમજ વ્યક્તિગત જોઈતી નોકરીઓમાં વર્તમાન સમયમાં શિક્ષણ, તાલીમ, કુશળતાને કારણે સ્ત્રી રોજગારનો વિસ્તાર વધી રહ્યો છે. તેમ છતાં દેશની અડધી આબાદી માટે વિકાસની ઘણી સંભાવનાઓ છે, તેના વિસ્તારવા હજુ પણ ઘણા પ્રયાસો કરવા પડશે. તો મહિલાઓનો વિકાસ કરવા માટે થઈ અને આજે સતત પ્રયત્ન થઈ રહ્યા છે અને એ પ્રયત્નના ભાગરૂપે આપણે એમ કહી શકીએ કે વિવિધ નોકરીઓની અંદર, વિવિધ વ્યવસાયોની અંદર, શિક્ષણની અંદર, તાલીમના ક્ષેત્રોની અંદર કે ઉચ્ચ હોદ્દાઓ ઉપર આજે દેશના અડધી આબાદી, અડધી વસ્તી ધરાવતો જે સ્ત્રી વર્ગ છે એને હજી ઘણી પ્રગતિ કરવાની બાકી છે. માટે મિત્રો, આપણે એમ કહી શકીએ કે માનવ વિકાસના સંદર્ભમાં જ્યારે આપણે વિચારતા હોઈએ ત્યારે જે આપણી સામેના મહત્વના જે 3 પ્રકારો છે, એક તો એનું સ્વાસ્થ્ય સારું રહે દરેક વ્યક્તિનું, તો દેશનો વિકાસ થાય. બીજું, સ્ત્રી પુરુષ સમાનતા સ્થાપિત કરવામાં આવે અને મહિલાઓને યોગ્ય તક પૂરી પાડી અને મહિલા સશક્તિકરણ એટલે મહિલાના વિકાસ તરફ જો ધ્યાન દોરવામાં આવશે તો આપણા દેશની અંદર 50% હિસ્સો ધરાવતી જે સ્ત્રીઓ છે એની આવકનો હિસ્સો રાષ્ટ્રને મળશે અને આ રીતે રાષ્ટ્ર પોતે પ્રગતિ કરી શકશે. આભાર મિત્રો. અહીંયા સુધી આ 3 મુદ્દા આપણે રાખવાના છે. થોડું ચોપડીમાં ધ્યાન દેજો. જય સ્વામિનારાયણ.